चलो 5.2 આપણે ગઈકાલે 18મો કેવો દાખલા કેટલા હોય 17 कौन आते છેલ્લે થી 20મું પદ શોધો આપણે છેલ્લે થી 20મું પદ તો આપણે એક કામ કરવાનું શ્રેણી પેલા લખીએ આપણે 3 8 13 છેલ્લું પદ 253 તો અહીંયા શું આવે તો આમ દઈએ એમ 5 યાદ રખાય છે આમ आइए 5 ઓછા કરા છે નહીં આવતું 248 ખબર પડી ગયા નું છેલ્લે થી 20 મું કીધું એ અઘરું પડે એટલે આપણે એને ઉલટાઈ દઈએ નું છેલ્લે થી 20 મું પદ શોધવા ઉલટાઈ શ્રેણી 253 248 13 8 9 નું 20મું પદ શોધવાનું છે એટલે હવે આપણું કામ થઈ ગયું શ્રેણી ઉલટાઈ દીધી એટલે પહેલેથી 20મું થઈ ગયું હવે a બરાબર 253 b બરાબર 248 માઈનસ 253 માઈનસ 5 20મું પદ કેટલું a 20 બરાબર a પ્લસ 19 253 19 into minus 5 253 ઓછા 95 એમાંની પાછળ રાખો ભાઈ ટાઈમ નથી મારી જોડે હવે જો કાલે અધૂરું રહેશે પાંચમું ચેપ્ટર તો ત્યાં તમારે દાખલા જાતે કરવા પડશે બુધવારે વિજ્ઞાનના 12મા પાઠના બધા દાખલા ગણવાના છે અને પછી સંભાવનાનું રિવિઝન કરાવવું છે એટલે બુધવારે વધારે ટાઈમ લઈ લઈશું કલાક સંભાવના પતી હશે આપણે चलो दाखलो 18 एक समांतर श्रेणी चौथा અને આઠમા પદનો સરવાળો 24 છે a4 plus a8 is equal to 24 a plus 3d plus a plus 7d is equal to 12 માટે 2a plus 10d is equal to 24 બે કોમન a plus 5d બેને નીચે લઈ ગયા a plus 5d બરાબર 12 અને એક નંબર આપ્યો છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છઠ્ઠું પદ કેવો 44 છે a plus 5d a plus 9 બે કોમન લોપ કરી નાખીએ a plus 5d is equal to 12 b મળી ગયો 5 એની કિંમત સમીકરણમાં મૂકી દો હે b બરાબર દેખાય હવે b બરાબર 5 ની કિંમત समीकरण 1 માં મૂકતા a plus 5d 12
માઈનસ તે. હવે આપણને એવું કીધું કે પ્રથમ ત્રણ પદો શોધો સમાંતર શ્રેણીના. a plus b a plus 2d a बराबर माइनस a plus b माइनस 13 वत्ता 5 माइनस 8 a plus 2d आंसर आओ आयो माइनस 13 माइनस 8 माइनस 3. चलो एना पछीनो दाखलो. सुब्बारावे 1995 માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. દર વર્ષે માસિક 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? એટલે 5000 રૂપિયા પહેલા વર્ષે હતું, પછી બીજા વર્ષે 200 રૂપિયાનો વધારો થયો એટલે 5200 રૂપિયા પગાર થયો. બીજા વર્ષે 5400 એમ કરતા કરતા પગાર કેટલો થાય છે? 7000. કયા વર્ષે થાય છે એ તમારે શોધવાનું છે. એન શોધવાનું છે. ये 5000 एन 7000 एन के बसो एन ओछा 200 4800 2200 भाग्या 200 11मा वर्षे एनो पगार 7000 રૂપિયા થશે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે, પછી તેની અઠવાડિક બચતમાં 1.75 નો વધારો કરે. એનમાં અઠવાડિયે બચત 20.75 રૂપિયા હોય તો એનું મૂલ્ય શોધો. આનો આ દાખલો પહેલા અઠવાડિયે કેટલી 5 રૂપિયા, પછી 1.75 વધારે એટલે 6.75 અને છેલ્લું બચત કેટલી કરાય 20.75 એ 5 ડી 6.75 ઓછા 5 1.75 એન 20.75 તો એન કેટલા 5 5 ઓછા 1.75 3.25 નામ લઈ જાઓ. અને 100 ઉપર 10 નીચે આવશે. 10 અઠવાડિયાની બચત 20.75 રૂપિયા થશે. ખબર પડી ગઈ આટલી? તો હવે સરવાળો n પદોનો સરવાળો Sn n/2 a + a પ્રથમ પદ વત્તા અંતિમ પદ. અને આ સૂત્રનો ઉપયોગ ના કરવો હોય તો આ an ની વેલ્યુ મૂકીને પણ સૂત્રનો ઉપયોગ થઈ શકે. n/2 બ્રેકેટમાં 2a + n - 1 * b. આમાં જ્યારે પ્રથમ અને અંતિમ પદ બે આપ્યા હોય અને n આપ્યું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અંતિમ પદ ના આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પરંતુ Sn શોધવા માટે સૌપ્રથમ n તો હોવો જ જોઈએ. જો n ન હોય
તો an પરથી n શોધવો પછી sn મળે. આવી રીતે પેલા n શોધી નાખવાનો છેલ્લું પદ આપ્યું એના પરથી અને પછી જ sn મળશે. ચલો સ્વાધ્યાય 5.3 જો ઉદાહરણ નથી ગણવાનો ટાઈમ ઓછો છે એટલે ઉદાહરણ નંબર લખી નાખી એટલા ઉદાહરણ IMP એ ગણવાના જોડે તમારે ઘરે સ્વાધ્યાય એટલે હમણાં કાલે લખાઈ બધા ઉદાહરણ એમ સ્વાધ્યાય 5.3 ટાઈમ હોય તો થશે એમ કહું છું 5.3 પછી જશે અને ટાઈમ હશે તો થોડા ઘણા ઉદાહરણ કરી નહીતર બધું લખાઈ દીધા છે. સરવાળો શોધો. બીજો 12 પદ સુધી -37 -33 -29 12 પદ સુધી સરવાળો શોધવાનો. 12 પદ સુધી એવું કહી દીધું છે. 12 પદ સુધી કહી દીધું એટલે આપણને n આપી દીધો એટલે દાખલો સિમ્પલ થઈ જશે. a બરાબર -37 b બરાબર -33 -37 જવાબ આવશે 4. n બરાબર 12 sn કેટલા અમે a d ને n થોડે આપ્યું છે અંતિમ પદ નથી આપ્યું અહીંયા એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ નીચેના કરીશું. sn બરાબર n by 2 બ્રેકેટમાં 2a n minus 1 into b s bar 12 by 2 2 into minus 12 ઓછા 1 into 4 6 minus 2 મોજે 1144 સરવાળો ગમે તે આવી શકે પદ પણ ગમે તે આવી શકે n ની વેલ્યુ હંમેશા ધન કે 0 હોય રૂલ કે આપણને ચોથો દાખલો પહેલામાં ચોથો 1 15 1 12 1 10 11 પદ સુધી n આપી દો 11 લસા લઈ લઈએ 60 લસા આવે અને 5 વડે ગુણ પડે અને 4 2 into 1 15 11 ઓછા 1 into 1 60 અંશનો ગુણાકાર 10 પછી ઉડી ગયા 2 15 વત્તા 1 36 લસા 30 અને 2 વડે અને 5 વડે 11 તૃતીયાંશ ગુણ્યા 9 ત્રીસાંશ 33/20 જવાબ આવ્યો. દાખલો 2 બીજો લઈએ અને પહેલો 7 + 10 પૂર્ણાંકની તૃતીયાંશ + 14 + 84 જો પહેલા દાખલા બરાબર ને જવાબ પહેલા દાખલામાં એટલે આમાં અપૂર્ણાંકમાં જવાબ લખવાનો કારણ કે રકમ અપૂર્ણાંકમાં હતી એટલે પોઈન્ટમાં નહીં લખવાનો રકમ પોઈન્ટમાં જવાબ પોઈન્ટમાં લખવાનો. આ દાખલામાં અને આ દાખલામાં ફરક શું છે? આ દાખલામાં એવું કહ્યું 12 પદ સુધી આમાં લખ્યું 11 પદ સુધી પેલામાં એવું કશું નથી કીધું 7 + 10 પૂર્ણાંકની તૃતીયાંશ + 14 છેલ્લું પદ આપ્યું 84 પહેલા n શોધ સૂત્ર પહેલું તો વપરાય એ વસ્તુ આ બંને એક જ સૂત્ર એ ખરેખર એ ફરક નથી. આ an નું સૂત્ર મૂક્યું અહીંયા a + n - 1 * d એટલે આ સૂત્ર મળ્યું. આ બંને સૂત્ર કે ડિફરન્સ નથી એટલે એક જ છે. એટલે આમાં શું વાપરવાનું એવું મોટો ઇશ્યુ નથી. મેઈન વસ્તુ શું છે n ના આપે એટલે દાખલો જ ના થાય એટલે આપણે પહેલા n શોધવો પડશે. છેલ્લું પદ 84 છે એનો ઉપયોગ કરીને n શોધીશું. પહેલા a બરાબર 7 b બરાબર 10.5 10 પૂર્ણાંકની તૃતીયાંશ શું કહેવાય 10.5 - 7 એટલે 2 પોઈન્ટ an
n કેટલા પહેલા n 84 7 प्लस 7 में 2.5 जाए तो 4.5 पर डी में 3.5 10 में वो क्या 3.5 लो बेटा n बराबर 23 चलो હવે n મળે હવે આપણો દાખલો સમજો તો હવે ગમે તે સૂત્રનો ઉપયોગ કરો a પ્લસ જવાબ क्या आयो थे पहले ये ऐसे बाकी नहीं 7 प्लस 84 2093 भाग्या 2 1046.5 खबर पड़ी गई अभी बताने फोटो पड़ी हो गई दाखलो 3 ये 10 से 10 सरल दाखला दे दस बताओ एक कर फटाफट 10 से 10 आवड़ी जाए એટલે સરવાળા આવડી ગયા તો કાલે બાકીના બધા લગભગ પતી હશે चलो ये 5 D3 A50 n કેટલા SN જો આમાં બધું આવી જશે 10 से 10 દાખલામાં 10 આવડી ગયા એટલે આખું સ્વાધ્યાય 5.3 આવડી ગયું તમને 10 આવડી જશે ફાયદો થઈ જશે એટલે ધ્યાન રાખીને 10 ગણવાના અત્યારે n 50 5 प्लस n minus 1 into 3 n बराबर 16 મળી ગયું હવે Sn n/2 ब्रैकेट में 2a plus n minus 1 into d
S16 હા a નાખી તોય ચાલે a પ્લસ a લઈ દો તોય ચાલે એ લઈ લે a પ્લસ a કેટલું હતું 5 8 55 બીજો દાખલો चलो ए साथ ए 13 डी के रखला ए 13 पर ये शोधी રાખીએ ए 13 નો મતલબ છે a 12 डी એની વેલ્યુ આપીએ 35 મેં કીધું આ 10 દાખલા આવડી ગયા તો આપણું પતિ की સ્વાધ્યાય આવડી ગયું डी आयो 7 પ્રત્યે આવો ચલો હવે ડી મળી ગયો n તો આપેલો છે 13 s 13 નો મતલબ એટલે n છે s 13 શું a 13 પણ આપેલું છે ને તો sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ an s 13 બરાબર 13/2 an તો 7 અને આ 35 ત્રીજો એ 12 37 ડી 3 એ કેટલા s 12 એટલે એ 12 પરથી એ શોધી નાખીએ a + 11 ડી ये बराबर 4 s 12 સુધી રાખીએ 6 a ની વેલ્યુ આપી 4 a 12 ની વેલ્યુ આપી 7 તો ચોથો એ 13 15 સારો દાખલો છે S10 125 B કેટલા A10 કે જો અત્યાર સુધી દાખલામાં શું ફાયદો હતો આ શું હતું A12 આ શું હતું S12 એટલે S12 ના સૂત્રમાં અહીંયા A12 જ આવે એટલે કોઈ મગજમારી નથી A12 આપણને અહીંયા મળી જ જતું A + A12 દાખલો ઈઝી આમાં પણ એવું હતું A13 ને S13 આમાં એવું કે આમાં અલગ અલગ છે જ્યારે અલગ અલગ હોય ત્યારે બે સમીકરણ બનશે તમારે અને બે સમીકરણનો ઉપયોગ કરીને લોપ કરીને તમારે દાખલો ગણવો પડશે A3 15 a + 2d = 15 સમીકરણ 1 હવે S10 125 આપો आपको सूत्र है ये देखिए 10 को 125 से 5 से नीचे लेगी जो अभी जो समीकरण મળ્યું હવે એને લોપ કરીશું હવે અને બે વડે ગુણી નાખીએ અને 1 વડે ચાર में तो जाए -5d अब +5 30 / 25 तो फिर +5
d મળી ગયો માઈનસ 1 અહીં તો પહેલા સમીકરણ મૂકી દઈએ એ બરાબર 17 મળ્યું ચલો હવે એ tan શોધવાનું a plus 9d चलो એના પછી પાંચમો દાખલો D5 F975 પાંચમો E અને A9 આપણે આની વેલ્યુ આપી દે F9 ની ये कॉमन करने में उड़ी थी लोगों ने कोई ना की ये મળ્યો जवाब दे लेજો A9 A plus 8D पांचवो बच्चों छठो A बराबर 2 D बराबर 8 इसको आप लिए हम एसेट न्यू n કેટલા આવે an કેટલા તો પહેલા આપણે Sn થી દાખલો ચાલુ કરીશું चार बजे आ जाए એટલે 4 ये 4 कॉमन निकलશે રેગ્યુલર દીધો ગુણી નાખીશું 4n સ્ક્વેર માઈનસ 2 ये कॉमन काढू यानी नीचे ले जाए उलट दिया આ મળ્યું દ્વિઘાત સમીકરણ મળ્યું આપણને તો દ્વિઘાત સમીકરણ મળ્યું એના ભાગલા પરથી અવયવ પાડીએ 45 દુ 90 ને બાદ બાકી કરીને 1 આવે 45 દુ 90 ને બાદ બાકી કરીને 1 આવે 10 નવા 90 મોટા પર આગળ મધ્યમ પદ કહેવાય નાના પદ આગળ વિરુદ્ધ થઈ
n બરાબર 5 n બરાબર -9 કેમ શક્ય નથી અપૂર્ણાંક ને ઋણ ના ચાલે આ શક્ય છે n 5 હવે આપણે an શોધવાનું છે એટલે કે a5 શોધવાનું a5 બરાબર a + 4d a કેટલો હતો 2 અને d 8 સાતમો દાખલો a બરાબર 8 n બરાબર 62 SN 210 डी के જો અમે an આપ્યું અને SN આપ્યું એટલે an પરથી એક સમીકરણ મેળવીશું પછી જોઈશું એના પરથી કશું નહીં થાય પછી SN પરથી બીજું સમીકરણ મેળવીશું બંને સમીકરણનો લોપ કરીશું ND ઓછા D બરાબર 14 અને क्या કશું નથી હવે SN નો ઉપયોગ કરીએ બધાનો ઉપયોગ કરવાનો અને આ જે આપણે એનો ઉપયોગ કરવો પડે ને 2 * 8 चलो दाखलो कैसे किया जाएगा અને ગુણી નાખીએ જો આનો ફાયદો દેઈએ તમને md - d કેટલા છે અહીંયા md - d દેખાય તમને એટલે કે આપણે ટોપ પર મૂકી દઈએ પછી ગુણાકાર દીધો હા પછી તો આવી બરાબર a + an કરી બોલ તો a ની વેલ્યુ આપી હોય 62 એ મૂકી દેવાય તો ચાલે તો એ ઈઝી છે હું એવું સમજો કે બે લોપ થી થાય પછી n બરાબર 6 n મળી ગયો d લઈ લઈએ આમાં કિંમત મૂકી દઈએ चल खबर पड़ी बताए हमारा देख आने की तो ये बात बात साची છે અહીંયા સીધું SN બરાબર n/2 a વત્તા an કર્યો તો a ને an ની વેલ્યુ આપી હતી 8 અને 62 તો સીધું પતી ગયો 270 આ જ સ્ટેપ આવી ગયો છે હવે કે સ્ટેપ જ ના ચલો આઈ કરવાની જરૂર ના જોઈ લો કરી નાખ્યું કઈ વાંધો નથી ફોટો પાડી चलो भाई पाड़ी लो फोटो હવે આ આખો
जो ક્ષેત્રપતિ હશે 5.3 ભૂતપૂર્વમાં 12મું વિજ્ઞાન અને સંભાવના જેટલું થશે એટલું પ્રાપ્ત કરાવી અને પછી અને એમાં જો ગુજરાતી સંસ્કૃત એક લેક્ચર રાખવાનો છે મારે તમારા માટે જે ટીચર હોય બુધવારે આવશે એક લેક્ચર અને ગુરુવારે પણ આવી જશે તારા માટે કેટલી ફરી ના ના એને ટ્યુશન જે ના હોય એમને ભણતા હોય તો ટ્યુશન છે વેકેન્સી ક્યાં હે ગુજરાતી નથી આ ચલ આઠમો an4 b2 sn -14 n કેટલા an કે ચલો આમાં શું આપ્યું છે આપણને sn આપ્યું છે એ શોધો ને an આપેલો હોય તો સિમ્પલ જ કરી નાખ્યા એ શોધવાનો ને આ મૂકીશું n નથી આપ્યું એટલે આ જ આપ્યું પડે n આપેલું છે તો આનો જ ઉપયોગ કરીએ ને છોડો an આપીએ an અને t આપીએ એના પછી a મળી જશે પહેલા સિમ્પલ ના આપણે આમાં નહીં ઓકે એક મિનિટ રહ્યા દો હા વ્યવસ્થિત જેવું એસે આ -14 એ શોધવાનો અને આ 4 બેનો ઉપર લઈ ગયા ક્યાં છે અરે ગઈએ તો કેટલા છે चलो मारे लोप ना करવો હોય તો આદેશ કરવો તો એ થાય આમાં આના પછી એની કિંમત શોધી રાખીએ અને અહીંયા મૂકી દઈએ હું શું બોલું સમજવા પડે બધાને અહીંયા ધ્યાન કરना કે a બરાબર 6 - 2 है અહીંયા એની કિંમત મૂકી દઈએ બધા નામ લઈ લઈએ બે કોમન કાઢ્યું નીચે લઈ જઈને ઉડાડી દીધું 14 ને આમાં પણ બાદબાકી કરીને 5 આવે 7 દુ 14 શક્ય નથી n બરાબર 7 મળી ગયું તો એની કિંમત આમાં મૂકી દો એટલે a મળી જાય મળી ગઈ -8 9 દાખલો
चलो एस पे એટલે એસએન જ કહેવાય. ચાર ને નીચે લઈ ગયો. દસમો દાખલો n 28 એનું બીજું નામ kn કહેવાય. S 144 n પદની સંખ્યા 9 તો a શોધો. બેને ઉપર લઈ જાઉં, 9 ને નીચે લાવો. અહીંયા એ બરાબર 4. ચલો ત્રીજો દાખલો ચોથો. બોર્ડમાં હજી 4 દાખલાઓ છે. નોંધ લખી લેવી. अरे 9 वागे ऐसे नक्शा जे 10 वागती 11:30 સુધી મારો લેક્ચર આ ચેપ્ટર પતી હશે. 11:30 થી 1 વાગ્યા સુધી સેક્શન બી અને સી પેપર 5 સાયન્સ. બી અને સી એડી ને એડી કેથી આવે? એડી વાળા બહુ ભણાય એટલે યાદ નહીં રહેતું. બધા ભણાવી બહુ સાચું. બધાને ઉઠા બહુ ભણાવ. દાખલો 4 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? चलो a बराबर 9 11 ની 8 એટલે 10 બે કોમન કાઢો. तो 36 गुणिया 4 ने और भाग पर बात बाकी करेंगे 5 डालो. चलो काट दीजिए.
અને બીજું 4 હતું ઉપર 2 2 લખી નાખ્યા જોડી બનાવવાની હવે સમજો 5 લાવવાનું બાદબાકી એટલે એક બે નજીકની સંખ્યા હોય તો બાદબાકી 5 થવાનું 53 તો અડશો જ નહીં બાકી બધા લઈ લો 2 થી 4 તો 8 થી 16 કરી 48 એટલે પણ થઈ ગયું 5 મળી ગયા નથી આવડતું ચાલો તો આ લખી નાખો 48 તો આને કેટલા વડે ગુણવાનું 12 વડે આવી જાય ઓટોમેટિક અશક્ય નથી અશક્ય છે પાંચમો દાખલો જાય 11:30 નો ટાઈમ જો ભાઈ 9મા ધોરણમાં વ્રત પ્રકાશન લઈને આવવાનું અને અહીંયા જ છે ટ્યુશન એટલે 11:30 કાળ ઊંડી હાજર થઈ ગયો રામને ના બોલાવો બધા આવશે એટલે એ તમે બોલો કે પ્રથમ પદ 5 અંતિમ પદ 45 એસએસ 400 એમ કેટલા ડી કેટલા मैं एंडी कर सकते हैं ना પછી તેરા એન મળી જશે એન 16 હવે ડી મળી જશે और बड़ी के भी बता रहे 20 दाखला થયા 20 કાલ પતિ 20 થયા છે હવે હા ગમે તેટલું કાલ પતિ જ જવાનું છે જે આપણે નક્કી કર્યું એ પ્રમાણે જ કામ કરીએ